ઓકે મિત્રો, આપણે આગળના લેક્ચરની અંદર પરમાણુની ત્રિજ્યા છે એમની અંદર એક નવો કેસીસ જોયો કે ભાઈ પરમાણુની ત્રિજ્યા છે એ આવર્તમાં આગળ જઈએ તો પહેલા ઘટે છે, એટલે કે 1 થી 17 સમૂહ સુધી ઘટે, ત્યારબાદ પરમાણુ ત્રિજ્યા વધે છે, એટલે કે 17 થી તમે 18 સુધીના ભાગમાં પહોંચો ત્યાર પછી પરમાણુ ત્રિજ્યા શું થાય છે? વધે છે. આનું કારણ પણ સમજાયું. તો ભાઈ 1 થી 17 તત્વોની અંદર વેલેન્સ કક્ષા, બાહ્યતમ કક્ષા સંપૂર્ણ ભરાયેલી હોતી નથી. જ્યારે ગ્રુપ નંબર 18 ની અંદર કોઈ પણ એલિમેન્ટ્સ લઈ લો, એમની અંદર બાહ્યતમ કક્ષા સંપૂર્ણ ભરાયેલી હોય છે. ઈ પ્રોબ્લેમ સાથે અહીંયા પરમાણુની ત્રિજ્યા છે 18મા સમૂહ માટે વધે છે. પરમાણુની ત્રિજ્યા સમૂહમાં નીચે જઈએ તો વધે, આવર્તમાં પહેલા ઘટે પછી વધે. ક્લિયર? હવે મુદ્દો આયનિક એન્થાલ્પીનો છે. આયનિક એન્થાલ્પી માટે પણ આપણે ડિસ્કશન કરી લીધું છે કે પરમાણુ ત્રિજ્યાનો વ્યસ્ત એટલે આયનીકરણ એન્થાલ્પી છે. પરમાણુની ત્રિજ્યા ચલે છે 1 અપોન આયનીકરણ એન્થાલ્પી એટલે કે ડેલ્ટા IH ની વેલ્યુ. એટોમિક સાઇઝ ચલે છે 1 અપોન ડેલ્ટા IH છે. તો આયનીકરણ એન્થાલ્પી છે એ શું થશે? વધે. પરમાણુ ત્રિજ્યા ઘટે તો આયનીકરણ એન્થાલ્પી વધે છે. સમૂહમાં નીચે જતા આયનીકરણ એન્થાલ્પી ઘટે છે. આ વાતથી આપણે પરિચિત છે. ઓકે, હવે એના પછી એક વાત થઈ ગઈ છે નિષ્ક્રિય યુગ્મ અસર. તો નિષ્ક્રિય યુગ્મ અસર સ્ક્રીનિંગ અસર. સ્ક્રીનિંગ અસર ચલે છે પરમાણુની ત્રિજ્યા, અને પરમાણુની ત્રિજ્યા ચલે છે 1 અપોન આયનીકરણ એન્થાલ્પી. જેમ સ્ક્રીનિંગ અસર વધારે હશે તેમ આયનીકરણ એન્થાલ્પી છે એ વધી જશે. બરાબર? જેમ સ્ક્રીનિંગ અસર વધારે તેમ આયનીકરણ એન્થાલ્પી ઓછી હશે. જેમ સ્ક્રીનિંગ અસર ઓછી હશે તો આયનીકરણ એન્થાલ્પી કેવી હશે મિત્રો? વધારે હશે. ક્લિયર? ત્યાર પછી વાત કરીએ તો ઘણી બધી વખત આપણને કોઈ એલિમેન્ટ્સ આપેલું છે, દાખલા તરીકે સિલિકોન છે. સમજો મિત્રો, તો સિલિકોનના આપણે ઇલેક્ટ્રોન દૂર કરવા છે. તો સિલિકોન ઇલેક્ટ્રોન દૂર કરે તો એમની ઇલેક્ટ્રોન રચના હતી, સિલિકોનની ઇલેક્ટ્રોન રચના છે નિયોન કોર, કેમ કે એનો પરમાણુ ક્રમાંક 14 છે. નિયોન કોર 3s2 3p2. ઓકે, 10 2 12 ને 2 14. મને સિલિકોનમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા છે, એટલે કે સિલિકોનને ધન આયન બનાવવો છે. તો તમે લોકો સમજી શકો છો કે નિયોન કોર 3s2 3p2, તો બહારની કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. તો સિલિકોન જો ધન આયન બને તો શું બને? Si+4 બને. સમજાય છે? હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ કે ભાઈ પહેલા સ્ટેપમાં શું થતું છે. તો કે ભાઈ સિલિકોન છે એ Si માંથી શું બનતી હશે? Si+1 અને 1 ઇલેક્ટ્રોન રિમૂવ કરે. એક ઇલેક્ટ્રોન રિમૂવ કર્યો છે તો એની આયનીકરણ એન્થાલ્પી છે, આયનીકરણ પરથી I, એન્થાલ્પી પરથી H, પહેલો ઇલેક્ટ્રોન દૂર કર્યો એટલે ડેલ્ટા IH1. ખરેખર સિલિકોન 4 ઇલેક્ટ્રોન ગુમાવે છે, અને ચારે ચારને આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ તો ડેલ્ટા IH1 છે. ઘણી બધી વખત આને આમ લખેલું હોય IP, આયોનાઇઝેશન પોટેન્શિયલ પહેલું છે એટલે IP1 લખેલું હોય. બરાબર? આયોનાઇઝેશન પોટેન્શિયલ એટલે મૂલ્ય. એમ ડેલ્ટા H પણ એક મૂલ્ય છે, ઊર્જાનું મૂલ્ય છે. ઓકે, હવે સેકન્ડ તબક્કે શું થતું હશે? તો કે ભાઈ આ Si+ છે એ બનતું હશે Si+2 માં, અને 1 ઇલેક્ટ્રોન રિમૂવ કરશે. તો આ પ્રોબેબિલિટીની અંદર શું થઈ જશે ભાઈ કે ડેલ્ટા IH2. ક્લિયર? ત્યારે જે ઇલેક્ટ્રોન ગુમાવે એ હશે IP2. Si+2 છે એ ફરી પાછો એક ઇલેક્ટ્રોન ગુમાવી બનશે શું? Si+3 અને 1 ઇલેક્ટ્રોન રિમૂવ કરશે, ત્યારે થશે આમાંથી ડેલ્ટા IH3, બરાબર, અથવા તો IP3. ક્લિયર? Si+3 છે એ ફરી પાછો ઇલેક્ટ્રોન રિમૂવ કરી બનશે Si+4 અને 1 ઇલેક્ટ્રોન રિમૂવ કરશે, ડેલ્ટા IH3 બનશે, એટલે કે IP4 બને છે. બરાબર? શું બની જશે એમાંથી? IP4. તો IP1, IP2, IP3, IP4. બરાબર?
તો આ સિલિકોન ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારની વાત છે. હવે 4 ઇલેક્ટ્રોનને ગુમાવી દીધા છે. ધારો કે ને 5 ઇલેક્ટ્રોન ગુમાવો, એનો મતલબ એવો થયો ને કે હું ત્યારે આમ લખી શકું ને કે ડેલ્ટા IH1 કરતા ડેલ્ટા IH2 નું મૂલ્ય છે એ વધારે હશે અને ડેલ્ટા IH2 કરતા ડેલ્ટા IH3 નું મૂલ્ય વધારે હશે. ડેલ્ટા IH3 કરતા ડેલ્ટા IH4 નું મૂલ્ય વધારે હશે. કારણ શું મિત્રો? તો અહીંયા જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવવાનો થાય ત્યારે શું થઈ ગયું છે કે અહીંયા શક્યતા કેવી છે 14 ના upon 14 થઈ જશે એટલે 1 થશે, કેમ કે સિલિકોનમાં 14 પ્રોટોન અને 14 ઇલેક્ટ્રોન હશે. અહીંયા 14 ભાગ્યા 13 હશે, અહીંયા 14 divided by 12 હશે, અહીંયા 14 divided by 11 હશે. તો પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો ગુણોત્તર ઓછો એમ સાઈઝ વધુ. તો અહીંયા સૌથી ગુણોત્તર ઓછો હશે કે મેં 13 વડે ડિવાઇડ કરો 12 વડે, અહીંયા 11 વડે, બરાબર. તો સૌથી ઓછો ગુણોત્તર અહીંયા છે, ગુણોત્તર ઓછો તો સાઈઝ વધુ તો ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર ગોઠવાયેલો હોય. ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર ગોઠવાયેલો હોય તેનો આપણે અનંત અંતરે મૂકવો હોય તો ઊર્જા કેવી આપવી પડે? ઓછી આપવી પડે જો દૂર ગોઠવાયેલો હોય, અથવા તો એટલે ઓછો થયેલો હોય તો. પણ અહીંયા તો શું થતું જાય છે? ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટતી જાય છે, એને કારણે સાઈઝ ઓછી થતી જશે એટલે કેન્દ્રથી વધારે નજીક હશે. કેન્દ્રથી વધારે નજીક હોય એટલે એમને પ્રોટોન સાથે વધારે એટ્રેક્શન હોય, ખેંચાયેલો રહે. તો ઇલેક્ટ્રોન જો ખેંચાયેલો રહે તો આપણે એને અનંત અંતરે મૂકવો છે તો ઊર્જા કેવી આપવી પડશે? વધારે. સમજાય છે? ઓકે. તો આમ એકંદરે સૌથી વધારે ડેલ્ટા IH4 હશે, ત્યાર પછી ડેલ્ટા IH3 હશે, ડેલ્ટા IH2 હશે અને ડેલ્ટા IH1 હશે. આ મેં તમને સમજાવેલું પણ છે, આગળ સ્પેશિયલ કેસીસમાં આપણે લખેલું પણ છે. મારે મિત્રો આજે એ જોઈએ છે કે જ્યારે કોઈ પણ એલિમેન્ટ્સ એની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન હોય એ ગુમાવે ત્યાં સુધી, ધારો કે 1 આવતું હોય, 2 આવતું હોય, 3 આવતું હોય, 4 આવતું હોય, બરાબર. તો 4 સૌથી વધારે, એના કરતા ઓછું 3, એના કરતા ઓછું 2, એના કરતા ઓછું 1. આ વાતથી તમને પરિચિત છો. પણ હવે જ્યારે દાખલા તરીકે 5મો ઇલેક્ટ્રોન ગુમાવવો હોય તો શું કરવું પડે કે ભાઈ નિયોન કોર તોડવું પડે. સમજાય છે? નિયોન છે એને તોડવું પડે. નિયોન તો નિષ્ક્રિય છે, સ્વાભાવિક છે કે તમારા ખીચામાં 2000 ની નોટ છે અને બાકીના 1 રૂપિયાનો એક સિક્કો પડેલો છે, 2 રૂપિયાનો છે, 3 રૂપિયાનો છે. સમજાય છે? તમારી પાસે ખીચાની અંદર 2000 ની નોટ પડેલી છે, એક 1 રૂપિયાનો છે, 2 રૂપિયાનો છે અને બાકી આ બે છે તમારી પાસે 3 રૂપિયા ખુલ્લા પડ્યા છે ટોટલ, બરાબર. ઓકે. તો હવે તમે શું કરી શકો? તમે મંદિર પર જાઓ તો તમે વધીને કેટલા રૂપિયા દાન કરી શકો છો? 3 રૂપિયા. ભલે દાન પેટીની તમે વધી કેટલા નાખી શકશો? 3 રૂપિયા, કેમ કે તમારી પાસે ખુલ્લા 3 રૂપિયા. પણ તમે 2000 ની નોટ નાખો છો નહીં. સમજાય છે? પણ આ પરિસ્થિતિ અંદર તમારી પાસે છૂટા નથી એટલે તમે 3 રૂપિયા નાખો છો. પણ છૂટા ન હોય તો તમે શું 2000 ની નોટ નાખવાના છો? નહીં. એનો મતલબ એવો થયો કે જ્યારે કોઈ પણ એલિમેન્ટ્સ નિષ્ક્રિય હોય, આ બધા છૂટા છે, નિષ્ક્રિય સિવાયના બાકીના જે ઇલેક્ટ્રોન હોય એ છૂટા હોય, મતલબ બાહ્યતમ કક્ષાના હોય, તો એ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ગુમાવી શકે છે પણ નિષ્ક્રિય તોડતું નથી. એટલે હંમેશા કોઈ પણ એલિમેન્ટ્સ ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે નિષ્ક્રિય તોડતું નથી. પણ ધારો કે તમારે નિષ્ક્રિય તોડાવવું હોય, એટલે કે ધારો કે તમને નજ લાગેલી છે કે ના મને મૂકવા પડે એવું છે, તો તમે યા તો શું કરશો? 2000 ના છૂટા મેળવશો. તો 2000 ના છૂટા મેળવવા માટે તમારે એનર્જી વેડફવી પડશે, કોઈ પાસે ખુલ્લા લેવા જવું પડશે. એમ અહીંયા પણ તમારી પાસે નિયોન કોર છે, એ 2000 ની નોટ છે સિલિકોન માટે, બરાબર. તો એ તોડવાનું નથી, છતાં પણ તોડવી હોય એટલે કે તમારે હજી આગળ Hi+4 બની ગયું અને હવે આ શક્ય નથી મિત્રો. આ પ્રક્રિયા પોસિબલ જ નથી. સમજાય છે? આ પ્રક્રિયા શક્ય નથી. એનું કારણ શું? આ નિષ્ક્રિય કણો તોડી ન શકાય. તો 1 ઇલેક્ટ્રોન રિમૂવ કરે તો અહીંયા જે ઊર્જા હશે એ હવે શું થઈ ગઈ હશે? ડેલ્ટા IH5 થઈ ગઈ હશે. શું થયું હશે? ડેલ્ટા IH5 થયું હશે. આ શક્ય જ નથી. પણ મારે એ સમજાવવું છે કે જ્યારે કોઈ પણ એલિમેન્ટ્સમાં એની વેલેન્સ કક્ષામાં જે ઇલેક્ટ્રોન હોય એ ઇલેક્ટ્રોન ગુમાવી દે ત્યાર પછી જ્યારે નિષ્ક્રિય કણો તોડવું પડે ત્યારે ખૂબ એનર્જીમાં જમ્પ આવે છે. એટલે કે IP5 છે. ઘણી બધી વખત તમને એક્ઝામમાં વેલ્યુ આપી દી 399 છે, બરાબર, 499 છે, 450 છે, 499 છે, 511 છે અને પછી આપે મિત્રો તમને ડાયરેક્ટલી કે ભાઈ 912 છે. તો જો આના કરતા થોડી વધી 50 જેટલી વધી, પાછી 100 જેટલી વધી, 50 જેટલી વધી, બરાબર, કે ભાઈ 20 જેટલી વધી. પણ અહીંયા જો આ બે એનર્જીમાં કેટલો ડિફરન્સ છે? ઘણો બધો વધારે છે. હે 2 ગણા જેટલો થઈ જવા આવ્યો છે. 2 ગણા મિત્ર 100 જ ઓછા છે. તમે જો સમજાય છે? તો અહીંયા
આ એનર્જીમાં હાઈ જમ્પ આવ્યો એનો મતલબ એવો છે આ સિલિકોનના આયનિક એન્થાલ્પી બતાવે વેલ્યુ બાકી કરવાની નથી તમને Ip ના મૂલ્ય આપેલા છે એ Ip ના મૂલ્ય ઉપરથી એ એલિમેન્ટ્સ કયો હશે એ તમારે સમજવાનું છે હું કેટલાક એક્ઝામ્પલ અહીંયા કરાવું છું કે ભાઈ સોડિયમ છે તો સોડિયમની એન્થાલ્પી છે ધારો કે ફર્સ્ટ એન્થાલ્પી ડેલ્ટા IH1 છે એ ધારો કે 100 છે હવે ડેલ્ટા IH2 હોય એ તમને પાછી આપ્યું હોય ભાઈ કે 500 ઉપર આપ્યું હોય 500 અપ આપેલી હોય એનો અર્થ શું થયો કે પહેલા અને બીજા વચ્ચે બહુ જાજો ડિફરન્ટ લીધો જાજો ડિફરન્ટ શું કામ આવ્યો છે સોડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે 11 તો ઇલેક્ટ્રોનના શું થાય નિયોન કોર અને 3s1 થાય તો પહેલો ઇલેક્ટ્રોન ગુમાવવાનો મિત્રો તકલીફ નથી કેમ કે 3s1 છે પણ બીજો ગુમાવવો હોય તો નિષ્ક્રિયપણું તોડવું પડે આમ કોઈ પણ એલિમેન્ટ્સ નિષ્ક્રિયપણું દૂર કરે ત્યારે હંમેશા એમાં ઊર્જા વધારે જ આપવી પડે સમજાય છે આમ ખરેખર પહેલા કરતા બીજું વધારે હોય બીજા કરતા ત્રીજું ત્રીજા કરતા ચોથું પણ પાંચમું વધારે દાખલા તરીકે સિલિકોન માટે આવ્યું છે હાઈ જમ્પ આવ્યો જ્યારે કોઈ હાઈ જમ્પ આવી જાય ત્યારે સમજવાનું કે એની આગળ કેટલા ઇલેક્ટ્રોન છે દાખલા તરીકે અહીંયા 1 2 3 અને 4 તો પાંચમું મને હાઈ જમ્પ આવ્યો તો આગળ કેટલા ઇલેક્ટ્રોન છે 4 તો 4 ઇલેક્ટ્રોન છે જેની વેલેન્સ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય એવું એલિમેન્ટ્સ તમારે મેળવવાનું છે ઓપ્શનમાંથી સમજાય છે દાખલા તરીકે પહેલા અને બીજામાં જ હાઈ જમ્પ આવ્યો હોય બરાબર અને તમને નીચે ઓપ્શનમાં આપેલું હોય કે સોડિયમ સિલિકોન ફોસ્ફરસ ને ઓક્સિજન હવે તમને એમ પૂછે કે આ તત્વ કયું હશે એનર્જીના વેલ્યુ આપીને તો તમારા માટે જવાબ થઈ જશે સોડિયમ કેમ કે સોડિયમની પ્રથમ કરતા દ્વિતીયમાં હાઈ જમ્પ આવવાનો છે વધારે જમ્પ શું કામ આવે છે તો કે ભાઈ સોડિયમની ઇલેક્ટ્રોન રચના નિયોન કોર 3s1 છે તો એક ઇલેક્ટ્રોન ગુમાવી દે તો હવે નિષ્ક્રિયપણું તોડવું પડે આમ કોઈ પણ એલિમેન્ટ્સમાં જ્યારે નિષ્ક્રિયપણું તોડે છે ત્યારે હંમેશા એની ઊર્જા જે હોય એના કરતાં ખૂબ 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 વધારો આવે છે એનું કારણ નિષ્ક્રિયપણું તોડવું પડે છે સમજાય છે મિત્રો ઓકે તો આયનિક એન્થાલ્પીના સંદર્ભમાં આપણે એટલે સુધી ડિસ્કશન કરેલું છે બરાબર હવે આપણે મુદ્દો આજના લેક્ચરમાં હજી એક વધારવો છે એ છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે ડેલ્ટા EGS છે બરાબર ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે તો આપણે આગળના લેક્ચરોની અંદર પરમાણુ ત્રિજ્યા જોયું આયનિક એન્થાલ્પી જોઈ લીધું છે સ્ક્રીનિંગ ઇફેક્ટ તમને ખ્યાલ આવી ગયો છે બરાબર હવે જે આજના લેક્ચરમાં આપણે જોવું છે એ છે ડેલ્ટા EGS છે ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી બરાબર ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઊર્જા અથવા તો એન્થાલ્પી છે બરાબર આયનીકરણને આપણે બતાવતા હતા ડેલ્ટા S વડે એમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ડેલ્ટા એટલે તફાવત ઇલેક્ટ્રોનનો E બતાવું છું બરાબર તો ડેલ્ટા EGS બરાબર ડેલ્ટા EGS ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી ગેઇન એટલે પ્રાપ્ત કરવું મેળવવું તો ડેલ્ટા EGS ઊર્જા છે ડેલ્ટા EGS વડે એને દર્શાવે છે મિત્રો ડેલ્ટા IH છે આયનીકરણ એન્થાલ્પી છે એ હંમેશા ડેલ્ટા IH છે એ હંમેશા ધન જ આવતું હતું હંમેશા ધન એટલે કે ઉષ્મા શોષક જ હતું સમજાય છે ડેલ્ટા IH છે એ હંમેશા ઉષ્મા શોષક જ હતું જ્યારે ડેલ્ટા EGS છે ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી છે એ સમજો મિત્રો અહીંયા 1 થી 17 સમૂહ માટે 1 થી 17 સમૂહ માટે ઋણ હોય અને 18મા સમૂહ માટે ધન હોય ગ્રુપ નંબર 18 માટે ધન હોય છે એનો મતલબ એવો થયો કે ડેલ્ટા EGS છે એ 1 થી 17 માટે ઉષ્માક્ષેપક છે એટલે ઊર્જા છૂટી પાડે ઋણ છે મતલબ છૂટી પાડે છે બરાબર અને 18મા સમૂહ માટે ઉષ્મા આપવી પડે છે એટલે કે ઉષ્મા શોષક પ્રક્રિયા છે મિત્રો આયનિક એન્થાલ્પી એ હંમેશા ઉષ્મા શોષક પ્રક્રિયા છે જ્યારે ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી એટલે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એ ઉષ્મા શોષક પણ હોઈ શકે છે ઉષ્મા ક્ષેપક પણ હોઈ શકે છે સમજાય છે અચ્છા સમજ્યા આપણે આવું શું કામ થયું હવે દાખલા તરીકે હું ફ્લોરિનનું ઇલેક્ટ્રોનમાં લખું 17મો સમૂહ એટલે ફ્લોરિન બરાબર એમાંથી એક એક્ઝામ્પલ લીધું મેં ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક 9 છે તો ઇલેક્ટ્રોન રચના થાય હિલિયમ કોર 2s2 અને 2p5 હિલિયમ કોર 2s2 2p5 2 2 4 અને 5 9 ઓકે હવે ધારો કે હિલિયમ એક ઇલેક્ટ્રોન મેળવે છે હવે હિલિયમ ઇલેક્ટ્રોન મેળવે
ફ્લોરીન એક ઇલેક્ટ્રોન મેળવે છે, ફ્લોરીન ઇલેક્ટ્રોન મેળવે તો ઇલેક્ટ્રોન રચના શું થાય? હિલિયમ કોર 2s2 2p6. સમજાય છે મિત્રો? 5 હતું, એક ઇલેક્ટ્રોને મેળવ્યો છે, શું થઈ ગયું? 2p6. અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા 9 હતી, 2 2 4 અને 5 9. અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા 10 થઈ જશે, 2 2 4 અને 6 10. સમજાય છે? તો ઇલેક્ટ્રોન જ્યારે નવો એડ થયો છે, હવે ફ્લોરીન માટે પહેલા બાહ્યતમ કક્ષા મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય કેવું હતું? n બરાબર 2 જ હતું છેલ્લું, અને જ્યારે નવો એડ થઈ રહ્યો છે એ પણ 2p માં જ આવે છે, તો એની માટે પણ n બરાબર શું થઈ ગયું છે? 2. મિત્રો સમજો કે 1 થી 17 માં નવો ઇલેક્ટ્રોન જે એડ થાય છે એ એની સંયોજકતા કોષમાં અથવા તો કક્ષામાં જ ઉમેરાય છે. અહીંયા 2p જ હતું અને નવો એડ થયો શેમાં થયો? 2p માં. હવે ધારો કે તમારે હજી કાલે એક્ઝામ્પલ જોવું છે તો ધારો હું લઈ લઉં છું ભાઈ અત્યારે કે ઓક્સિજન છે. સારું, ચાલો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8, ઇલેક્ટ્રોન રચના હિલિયમ કોર 2s2 2p4. ઓકે, તો અહીંયા શું થશે મિત્રો? ઇલેક્ટ્રોનની સંખ્યા છે કેટલી છે? 8 છે, અને વેલેન્સ કક્ષા કઈ છે? n બરાબર 2 છે. હવે ધારો કે એક ઇલેક્ટ્રોન મેળવે તો શું થઈ જશે? હિલિયમ કોર 2s2 2p5. ઓકે, તો ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ કેટલી થઈ જશે? 9, અને વેલેન્સ કક્ષા બીજી જ છે, તો ઓક્સિજને જ્યારે ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કર્યો ત્યારે બીજી કક્ષામાં જ ઉમેરાય છે. આમ 1 થી 17 સમૂહ સુધી નવો ઇલેક્ટ્રોન જે એડ થાય છે એ એની બાહ્યતમ કક્ષામાં જ થાય છે, નવી કક્ષા પસંદ કરવી પડતી નથી. જ્યારે નિષ્ક્રિય તત્વો છે, દાખલા તરીકે હું લઉં છું નિયોન, તો નિયોનનો પરમાણુ ક્રમાંક 10 છે, તો ઇલેક્ટ્રોન રચના થાય 1s2 એટલે કે હિલિયમ કોર 2s2 અને 2p6 2 2 4 અને 6 10. હવે હિલિયમ નિયોન છે એ એક ઇલેક્ટ્રોન મેળવે, બરાબર? તો એક ઇલેક્ટ્રોન મેળવે તો શું થશે? હિલિયમ કોર 2s2 2p6 અને 3s1. મિત્રો અહીંયા બાહ્યતમ કક્ષા n બરાબર 2 હતી, જ્યારે અહીંયા બાહ્યતમ કક્ષા n બરાબર 3 થઈ ગઈ, એટલે કે 1 થી 17 સુધીમાં પહેલા જે કક્ષા હતી એ ઇલેક્ટ્રોન મેળવે ત્યાર પછી એની જ કક્ષા આવે છે, n બરાબર 2 છે. ઓક્સિજનમાં પણ તમે જોયું, જ્યારે નિષ્ક્રિયની અંદર જે કક્ષા હોય એના કરતા એક કક્ષા આગળની પસંદગી કરવી પડે છે, એટલે કે પરમાણુમાં અંદર ઇલેક્ટ્રોન ઘૂમતો હોય ત્યારે n બરાબર 1, n બરાબર 2 અને n બરાબર 3 ઇલેક્ટ્રોન અહીંયા હોય ત્યારે જો આકર્ષણ બળ કેવું હોય? અને પહેલા બીજા કરતા કેવું હોય? ઓછું હોય. જ્યારે અહીંયા આકર્ષણ બળ વધારે હોય બીજાની અંદર. સમજાય છે? તો અહીંયા નિયોન માટે નવો ઇલેક્ટ્રોન જ્યારે એડ થાય છે અથવા તો નિષ્ક્રિય માટે નવો ઇલેક્ટ્રોન જ્યારે એડ થાય છે ત્યારે એ નવી કક્ષાની અંદર ઉમેરાય છે. આમ એના માટે ઊર્જા આપવી પડે છે. સમજાય છે? તો ડેલ્ટા EGS નું મૂલ્ય છે એ એક તો 17 સમૂહ માટે ઋણ હશે, જ્યારે 18મા સમૂહ માટે ધન હશે, બરાબર? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી નું મૂલ્ય જેમ વધારે ઋણ એમ ઇલેક્ટ્રોન સરળતાથી મેળવે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય જેમ વધારે ઋણ તેમ તે સરળતાથી ઇલેક્ટ્રોન મેળવતું હોય છે. સમજાય છે? કોઈ એલિમેન્ટ સરળતાથી ઇલેક્ટ્રોન મેળવે મતલબ ડેલ્ટા EGS નું મૂલ્ય કેવું હશે? વધારે ઋણ હશે. મિત્રો ડેલ્ટા EGS માં આપણે ફરી પાછા સ્પેશિયલ કેસ 3 થી જોવાના છે, બરાબર? કે જે JEE નીટ માટે ખૂબ ઉપયોગી છે, એ ફરી પાછા આપણે આગળના લેક્ચરમાં જોશું, બરાબર? મારે આજે તમારી સાથે થોડીક એવી વાતો કરવી છે, કેમ કે આપણે લાઈવ મળી શકતા નથી અને દરેક આપણે ફેસ ટુ ફેસ મળતા પણ નથી, એટલે બહુ પરિચયમાં ઓછા છે. પણ મને આજે એજ્યુકેશન સિસ્ટમ બાબતની થોડીક એવી ચર્ચાઓ તમારી સાથે કરવી છે, બરાબર? તો મિત્રો તમને જે લેક્ચર મળે છે એને જરૂર ને જરૂર વાગોળજો. જ્યાં સુધી તમે રિપીટ નહીં કરો ત્યાં સુધી તમને બધા જ મુદ્દાઓ છે એ ભૂલાયા કરશે. ટેસ્ટ દેવા બેઠીએ છીએ, દાખલા તરીકે આવતીકાલે અથવા તો શનિવારે કે રવિવારે તમે જ્યારે ટેસ્ટ આપવા બેઠો છો એના આગળના દિવસે, બરાબર, અથવા તો શુક્રવારથી તમે શરૂ કરો કે ભાઈ આ વીકમાં આવેલા જે લેક્ચર છે એને ફરીવાર આપણે એકવાર રિકેપ કરી લેવા છે, જેથી કરીને કોઈ કોન્સેપ્ટ બાકી રહી ગયો હોય તો એ આપણને ટેસ્ટ સમયે મુશ્કેલી ન આપે, બરાબર? એમાંથી જે અગત્યના પોઈન્ટ લાગતા હોય એ આપણે ત્યાં લખી લેવા જોઈએ. સમજે છે? હું તમને એક વાત કરું કે ભાઈ નીટની એક્ઝામ દેવી સરળ છે,
એની આપણને બધી થિયરી આવડતી હશે, પણ એક પ્રશ્નને કેમ હેન્ડલ કરવો એ ખૂબ મુશ્કેલ છે. તો આપણે એક બુક જ બનાવીએ કે જેનું નામ રાખીએ મોટિવેશન બુક. મોટિવેશન બુકની અંદર સારું સારું લખવાનું નથી, કોઈ સ્ટોરીઓ નથી લખવાની. વાત એટલી જ છે કે ભાઈ કેમેસ્ટ્રી છે તો ઇનઓર્ગેનિકના પ્રશ્ન છે. અત્યારે હું જે લઉં છું એ ઇનઓર્ગેનિક છે, ધવન સર જે લે છે એ પણ ઇનઓર્ગેનિક છે, બરાબર. તો એ ઇનઓર્ગેનિકના પ્રશ્નો હું જ્યારે ક્વેશ્ચન પેપરની અંદર હેન્ડલ કરું છું, એ પ્રશ્ન હું જ્યારે સોલ્વ કરું છું, ત્યારે એ પ્રશ્ન મને કઈ રીતના આખો પ્રશ્ન ચેક કરવા બેઠવું જોઈએ એક્ઝામ સમયે, એન્ટ્રન્સ એક્ઝામોની અંદર, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. હું જ્યારે ઇનઓર્ગેનિકનું રીડિંગ કરું છું ત્યારે હું રીડિંગ ઘણું બધું કરું છું, પણ એમાંથી કયા બેઝના અથવા તો કેવા ટાઈપના એમસીક્યુ આવે છે એ પણ આપણી પાસે એ મોટિવેશન બુકની અંદર લખાયેલું હોવું જોઈએ. ચેપ્ટર નંબર 3 ચાલી રહ્યું છે, તો ચેપ્ટર નંબર 3 ની અંદર કેટલીક નોટ મહેશ સર લખાવે છે. તો ચાલો આપણે એક કેમિસ્ટ્રીની અંદર આ યુનિટ પૂરું થયું છે, ત્રીજા યુનિટની. તો ભાઈ પરમાણુ ત્રિજ્યા આવે છે, તો પરમાણુ ત્રિજ્યામાં એક સ્પેશિયલ કેસ કે ભાઈ પહેલા ઘટે પરમાણુ ત્રિજ્યા આવર્તમાં અને પછી વધે છે, બરાબર. આયનિક એન્થાલ્પી ચાલી, તો આયનિક એન્થાલ્પીમાં 3 સ્પેશિયલ કેસ આવ્યા કે ભાઈ ડેલ્ટા H3 વધારે, એના કરતાં ઓછું ડેલ્ટા H2, એના કરતાં ઓછું ડેલ્ટા H1, બરાબર. બીજો સ્પેશિયલ કેસ લખાયો તો ગ્રુપ નંબર 2 અને ગ્રુપ નંબર 13, એટલે કે S કક્ષક છે ગોળાકાર છે, ત્યાંથી ઇલેક્ટ્રોન દૂર થવો મુશ્કેલ હોય. જ્યારે P બ્લોક છે એટલે કે 13મો સમૂહ છે, એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો સરળ પડે બીજા સમૂહ કરતા, એટલે ગ્રુપ નંબર 2 અને ગ્રુપ નંબર 13 ની આયનિક એન્થાલ્પીમાં પણ પ્રોબ્લેમ આવતો હતો. ત્યાર પછી એવો જ P0 P3 P6 D0 D5 D10 F0 F7 F14, બરાબર. એટલે કે સંપૂર્ણ ખાલી, અર્ધ ભરાયેલી, સંપૂર્ણ ભરાયેલી જે કક્ષકો છે એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો મુશ્કેલ છે. આવો પ્રોબ્લેમ આપણને થયો તો ગ્રુપ નંબર 15 અને ગ્રુપ નંબર 16 ની અંદર. તો આપણો સ્પેશિયલ કેસ છે. તો કે ભાઈ આયનિક એન્થાલ્પી મુદ્દો આખો વાંચે છે એ વાંચી લેવાનો, પ્લસ વધારે તૈયારી, વધારે એમસીક્યુ સોલ્વ કરવા જોઈએ. તો એ કોના કરવા જોઈએ? કાકમ જે સ્પેશિયલ કેસ લખાવ્યા છે એના. સમજાય? આવી બધી સ્ટોરી યુનિટ વિશેની ત્યાં લખાયેલી હોવી જોઈએ. મિત્રો 11 સાયન્સની અંદર ટેક્સ્ટ બુક અગત્યની છે, 100% વાત છે, પણ એની સાથે તમારી સામે આવનાર શિક્ષક છે એની જે પૂર્વ ભૂમિકાઓ છે, એ જ્યારે લેક્ચર સમયે જે ભૂમિકાઓ બાંધી રહ્યા છે એ બધી તમે એક્સેપ્ટ કરો, સમજાય છે? એના પર પૂરેપૂરો વિશ્વાસ મૂકી એ જે કાંઈ લખાયો છે એ લખી અને એને તૈયાર કરો, જેથી કરીને એમસીક્યુ માટેની શોર્ટ મેથડો છે, એમસીક્યુ કેમ હેન્ડલ કરવો એ બધું જ તમને એમાં સમજાવે છે. તો દરેક સબ્જેક્ટની એક આપણે હેન્ડબુક, તમારી પોતાની બનાવેલી બુક છે, સમજાય છે ને? ઓલું ઘણી બધી આપણે ટાઇટલ બોલીએ છીએ કે સાગરમાંથી ગાગર. વિશાળ દરિયો છે નીટ માટે, તો એ વિશાળ દરિયામાંથી જ્યારે એક્ઝામ સમયે, એટલે કે બોર્ડની એક્ઝામ પતી છે અને નીટની એક્ઝામ બાકી છે, એ મંથમાં એ એટલા ગેપની અંદર આપણને એકાદ મંથ મળતો હોય છે કે 1.5 મંથ કે 2 મંથ મળતા હોય છે. તો એટલા સમયની અંદર હું આખું 11 સાયન્સ કેમ બધા જ વિષય, મારા માટે કેમેસ્ટ્રી વિષય છે, તમારા માટે મિત્રો ફિઝિક્સ છે, કેમેસ્ટ્રી છે, બાયોલોજી છે અથવા તો મેથ્સ છે, બરાબર. તો બહુ શોર્ટ સમયની અંદર આપણે કેમ કામ કરવું જોઈએ એ તમને એ સાગરમાંથી તમે જે ગાગર બનાવી છે એ તમે એમાંથી લઈ શકશો. મિત્રો ગાગર પી શકાય છે, સાગર ક્યારે પી શકાતો નથી. તો આજથી જ આપણે શરૂ કરીએ આવી નોટ બનાવવાની, બરાબર. આવી નોટ બનાવીએ છીએ ત્યારે મિત્રો હું તો એવું કહું છું કે જેમ આપણે એક ઉત્સવ છે એ આપણા ઉમંગભેર ઉજવીએ છીએ, એમ આને અત્યારે લોકડાઉન જે છે, આપણે ઘરે છીએ, લાઈવ નથી મળી શકતા, તો આપણે આને પણ એક ઉત્સવ સમજીએ અને આપણે જેની નોટબુક પૂરી કરીએ છીએ, આખું ચેપ્ટર પૂરું કરીએ છીએ, ત્યારે કેમ દિવાળી અંદર ફટાકડા ફોડતા હોઈએ છીએ, એમ આપણે પણ અહીંયા મસ્ત મજાની નોટબુક બાજુમાં રાખી, અમારી હેન્ડબુક છે, મેં આટલું બનાવ્યું છે, એની સાથે મસ્તીનો એક સેલ્ફી લઈ અને પોતપોતાના જે શિક્ષકને તમે હોમવર્ક અથવા તો વિષય શિક્ષકને તમે જ્યારે કોઈ ડાઉટ મોકલો છો ત્યારે એ નોટબુકનો પણ ફોટો પાડીને મોકલો, મસ્ત મજાનો સેલ્ફી આપણે એમાં ગોઠવી દઈએ, બધું એડિટિંગ કરતા પણ શીખીએ, સમજાય છે? તો આવી વાત સાથે સંકળાય અને એક અમે ઉત્સવ બનાવી અને ઉજવવું જોઈએ મિત્રો, સમજાય છે? આજે અમે પણ તમારી સાથે સંકળાઈએ છીએ તો તમારા સુધી લેક્ચર પહોંચે છે, એમાં ઘણી બધું હાર્ડવર્ક કરવું પડે છે. અમે અત્યારમાં 7 વાગ્યામાં આવીને લેક્ચર લઈ અને ત્યાં સુધીમાં તમારા પાસે સુધીમાં 10 વાગ્યા સુધીમાંથી અપલોડ થઈ એને ઓકે કરી તમારા સુધી પહોંચી જતો હોય છે. તો મિત્રો આપણે એટલી મહેનત ન કરી શકીએ કે જો આપણી પાસે એક લેક્ચર માટે થઈ અને આપણા શિક્ષક છે એ આપણી પાસે 5 કલાક કે 6 કલાક જેવી મહેનત કરે છે માત્ર અડધી પોણી કલાકના લેક્ચર માટે થઈ, તો આપણે તો આમાંથી આખું ક્રેડિટ બનાવવાનું છે. મારા માટે તમારી પાસે અડધી કલાક કામની છે, પણ તમારે આખું કેરિયર પોઈન્ટ ત્યાંથી બનાવવાનો છે, આખો તમારે ટર્મ ત્યાંથી આપવાનો છે. તો શું આપણે એવું ન કરી શકીએ કે એવી નોટબુક બનાવીએ, એવી હેન્ડબુક બનાવીએ, શિક્ષક સાથે ચર્ચાઓ કરીએ, એને ડાઉટ મોકલીએ? આવું ન કરી શકીએ આપણે?
થવું જ જોઈએ, સમજાય છે? એટલે જ્યારે આવું થઈ જતું હોય એટલે કે જ્યારે તમે તમારા લેક્ચરથી વિચલિત થઈ જતા હોય ત્યારે એને પોઝિટિવ વિચારી અને કામ કરો. મિત્રો, વિદ્યા ધન એ એવું ધન છે, તમારી પાસે પૈસા હોય તો તમે એની જમીન ખરીદી શકો છો. જમીન ખરીદીને તમે એને વેચીને ફરી પાછળમાંથી સોનું ખરીદી શકો છો, અથવા તો પૈસામાંથી ડાયરેક્ટ તમે સોનું ખરીદી શકો છો. ક્યારેક એવું પણ બને કે એનું પતન પણ થઈ જતું હોય છે, પણ વિદ્યાધન છે એનું ક્યારેય પતન થતું નથી, સમજાય છે? એના ક્યારેય કોઈ ભાગ પડતા નથી. એક્ઝામ્પલ સ્વરૂપે તમારા ફેમિલીમાં તમે 2 ભાઈઓ હો અને તમારી પ્રોપર્ટી છે એના ભાગ પડતા હોય છે કે ભાઈ ભાગ નાના ભાઈના ભાગમાં એટલું આવ્યું છે, મોટા ભાગના ભાઈના ભાગમાં એટલું આવ્યું છે, તો એ પ્રોપર્ટીનું તમારે વિભાજન થશે, વહેંચાઈ જશે, પણ તમારી પાસે જે એજ્યુકેશન છે એનું ક્યારેય વિભાજન થતું નથી, સમજાય છે? તો ભણવું એ યોગ્ય રીતે ભણવું જોઈએ. યોગ્ય રીત કોને કહેવાય કે રોજે રોજના લેક્ચર રોજ જોઈએ, એમાં કંઈ ડાઉટ આવતો હોય તે પૂછે, એની હેન્ડબુક બનાવીએ, એની એક નોટબુક બનાવીએ. આજે મેં આઈનિકલ એન્થાલ્પી બનાવ્યું છે તો આઈનિકલ એન્થાલ્પી બિગિનિંગ બોક્સ 3 હશે, બરાબર? અથવા તો આઈનિકલ એન્થાલ્પી નીચેના જે MCQ પાછી સોલ્વ કરીએ, તમને મોડ્યુલ મળી ગયેલું છે, બરાબર? તો આમ આ બધું જ સાથે મિત્રો કામ કરતા જઈએ, બરાબર? અને આપણું એક આ જે અત્યારે બનેલું છે અને એક ઉત્સવ સ્વરૂપે ઉજવીએ, જેથી કરીને આપણને આવનારી એન્ટ્રન્સ એક્ઝામ અંદર કોઈ તકલીફ ન પડે. તો આપણે આજના લેક્ચરમાં એટલે અટકીએ છીએ. થેન્ક યુ. ઓકે દોસ્તો.